છોટા ઉદેપુરના જલોદા ગામે નાના બાળક ઉપર દીપડાએ કર્યો હુમલો। જલોદા ગામે અચાનક દીપડાએ હુમલો કરતા બાળકને પહોંચી ગંભીર ઇજાઓ। ક્રિશ જશવંત રાઠોડ 4 વર્ષીય બાળક ઉપર કર્યો હુમલો। મોડી રાત્રે બની ઘટના। નવીન મકાન બનાવેલ હતું અને દરવાજા ન હોવાને કારણે અચાનક દીપડો ઘરમાં ઘૂસી ગયો। લોકોએ બૂમાબૂમ કરતા સ્થળ ઉપરથી દીપડો ભાગ્યો। ઇજાગ્રસ્ત બનેલા બાળકને 108 મારફતે છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો। મારું નામ જસવંત હરિસિંહ, ગામ જલોદા। અમે સુતેલા ત્યાં દીપડો કેળ્યો, એકદમ બચકું માર્યું એટલે અમે જાગી પડ્યા। પછી બૂમો પાડવા લાગ્યા એટલે ભાગી ગયો। ક્રિશને 4 વર્ષ, હા વધારે વાગી ગયો। દીપડો ભાગી ગયો। હમણાં નવું મકાન બનાવ્યું એટલે દરવાજા નહીં હતા એટલે દીપડો અંદર ઘૂસી આવ્યો, બીજા કોઈને ના। જસવંત હરિસિંહ।